ફટાફટ વેઇટ લોસની રેસમાં ઉતરેલા લોકો માટે ખાસ જાણવા જેવી વાત છે. ઘણી વખત લોકો ધડાધડ વેઇટ લોસના ચક્કરમાં આવીને ખોટી દિશા પકડી લેતા હોય છે. रॉन्ग नंबर ई रॉन्ग नंबर है. મહિનામાં 10 થી 15 કેજી વેઇટ લોસ થશે એવી લોભામણી જાહેરાતોમાં આવીને આડાવડા પાવડરો લઈ લે છે. અને ઘણી વખત આવા પાવડરો આયુર્વેદના નામે પણ વેચાતા હોય છે. અથવા તો એકદમ ભૂખમરો કરીને ધડાધડ વજન ઘટાડાના પ્રોગ્રામમાં જોડાતા હોય છે. ખરેખર તો ફટાફટ વેઇટ લોસ થવાને આયુર્વેદ શાસ્ત્રમાં ખતરાની ઘંટી સમાન કહેલું છે. આનાથી શરીરની ધાતુઓ નબળી પડે છે અને ઇમ્યુનિટી ડાઉન થાય છે. વાત દોષનો પ્રકોપ થાય છે અને તેના કારણે સ્કિનમાં ડ્રાયનેસ આવે છે, ખૂબ જ વીકનેસ આવે છે અને થાક લાગે છે, એન્ઝાયટી વધે છે અને શરીરના જનરલ હેલ્થ સ્ટેટસમાં ખૂબ જ જોખમી ડિસ્ટર્બન્સીસ આવી શકે છે. આયુર્વેદ શાસ્ત્રમાં એક ખૂબ સરસ શ્લોક છે, અલ્પમ કુસત યાતિ શરીરમ રોગ વર્જિતમ. એટલે કે શરીરમાં રોગોની ઉત્પત્તિ ના થાય ને એ રીતે થોડું કરીને વેઇટ લોસ કરવું જોઈએ. એટલે જ સ્લો એન્ડ સ્ટેડીલી યોગ્ય વૈદ્યના માર્ગદર્શનમાં રહીને પ્રોપર બેલેન્સ ડાયટ, લાઇફસ્ટાઇલ અને ઔષધ દ્વારા વજનનું ઘટાડો કરવો જોઈએ.